નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હવે મિત્રો, જ્યારે આપણે ભણતા હતા ત્યારે એટલો બધો અંગ્રેજીનો ક્રેઝ નહોતો, બરોબર છે. એટલે આજથી હું 10-15 વર્ષ પહેલાની વાત કરું છું. બટ આજના આ યુગમાં, એઆઈ યુગમાં તમને ખબર છે કે ભાઈ અંગ્રેજીનું મહત્વ કેટલું રહેલું છે. અંગ્રેજીનું મહત્વ વધતાની સાથે સાથે હવે આપણે જે તે સમયે અંગ્રેજીમાં તકલીફો વેઠી અને આજે આપણે અંગ્રેજી શીખવું પડ્યું. એક સમય જતા હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ અંગ્રેજી વગર ચાલવાનું નથી. આ અત્યારની સિચ્યુએશન પ્રમાણે હું તમને કહું તો હવે જે બાળકો છે, આપણા જે બાળકો છે, નાના નાના ટાબેરિયા છે, એ અત્યારે શું કહેવાય, ખીલતા ફૂલ કહેવાય. એને જે બાજુ વળો, એને જે શીખડાવો ને એનામાં એટલી ગ્રાસ્પિંગ પાવર એટલું હોય છે ગજબનું કે એને એકવાર શીખડાવો ને તો એને યાદ રહી જાય. એ તમે અત્યારે ફીલ અનુભવતા હશો. અત્યારે 5G છોકરાઓ છે, રેડી, ટૂંક સમયમાં એને આવડી જાય. અમુક અમુક વસ્તુ તમે એને નથી શીખડાવતા, એ કેવું બોલતા હોય, આપણને આ ક્યાંથી શીખે એવું હોય છે. તો મતલબ અત્યારથી જો એને આપણે ઇંગ્લિશ ભાષામાં ટ્રેન કરશું 100%. હવે આપણને ભાઈ ગુજરાતી છે તો શું કામ, બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ. તમે એ સમજો છો કે તમે ઇંગ્લિશના કારણે કઈ કઈ વસ્તુઓનો ફેસ કર્યું છે, કઈ કઈ વસ્તુઓને કારણે તમે ક્યાંક ને ક્યાંક પાછળ છો. ઇંગ્લિશ આવડતું હોય ક્યાંક ને ક્યાંક આપણે આગળ જઈએ. મારે વધારે તમને કહેવાની જરૂર નથી, બટ હા, આ વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહી ગયા છીએ. બટ હા, હવે ઇંગ્લિશ શીખીએ છીએ, શીખવું પડે છે અને શીખીને આપણે પાછી સ્ટેજે આવી જશું. બટ બાળકોને એ ભૂલ ન થવી જોઈએ અને બાળકોને આપણે પહેલેથી જ નોર્મલી એક બીજી એક ભાષા જેમ કે ગુજરાતી તો શીખે જ છે, હિન્દી એને ઓટોમેટિક મૂવીઝ ને સિરીઝ ને બધું જોઈ જોઈને આવડી જશે. બટ જે ઇંગ્લિશ છે એને પણ થોડુંક એમને પ્રાયોરિટી આપજો. તો આજના લેક્ચરમાં જે નાના નાના બાળકો છે, બરોબર, એ જે પેરેન્ટ્સ તરીકે, આપણા નાના મોટા ભાઈ તરીકે કે અંકલ તરીકે જે પણ હોય, એને અંગ્રેજી ક્યાંક ને ક્યાંક કઈ રીતે શીખડાવવું એના અમુક મુદ્દાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો આજના લેક્ચરમાં તમને એવું નથી કે બાળકો જ, હવે આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ છીએ તો આપણે એક બાળક જ છીએ. આપણે એક નવી ભાષા શીખવી છે તો તમને આ પોઈન્ટ્સ લાગુ પડશે. એવું નથી કે બાળકોને જ લાગુ પડશે. ઓકે, એટલે ચિંતા નહીં કરતા. પણ શરૂઆત કરીએ એની પહેલા વિડીયો લાઈક કરી દો, શેરનું બટન નથી દબાવ્યું તો બટન દબાવી દો, સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો અને કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ મૂકી દો. અને હવે શરૂઆત કરીએ છીએ. અને જે લોકો તમારા મિત્રો એમના છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કે ઇવન ગુજરાતી મીડિયમમાં ભણે તો એમને આ વિડીયો શેર કરી દેજો. ઓકે, હવે શરૂઆત કરીએ એની પહેલા ઇન્ટ્રોડક્શનમાં મારે તમને એક જ વસ્તુ કહેવી છે કે સાહેબ, અહીંયા તમને મારે શું કહેવાય, એક પંજાબી ફેમિલીનો ફોટો દેખાય. આ ટાબરિયો છે, એની ફેમિલી પંજાબી ફેમિલી છે. હવે આ જે છોકરો હશે ને એ ગુજરાતી બોલતો હશે નહીં, એ પંજાબી જ બોલતો હશે. કારણ કે એ એક એવા એન્વાયરમેન્ટમાં રહ્યો છો કે જ્યાં સૌથી વધારે મતલબ પંજાબી જ બોલાય છે. રેડી, એ એવા વાતાવરણમાં રહ્યો છે એટલે એ પંજાબી બોલશે. સેમ વસ્તુ આ તમે જુઓ તો આ ભૂર્યો છે, રેડી, કે જે અંગ્રેજ છે, કે જે અંગ્રેજી ફેમિલીમાં રહ્યો છે, ઇંગ્લિશ બોલતા હોય એવાની વચ્ચે રહ્યો છે, તો એ ઓબ્વિયસલી ઇંગ્લિશ બોલવાનો. અને એક વાત કરીએ આપણો ગુજરાતી છોકરો, જેમ કે હું ને તમે, અત્યાર સુધી આપણે ગુજરાતી ફેમિલીમાં હતા ને, હજી છીએ, ભવિષ્યમાં રહેવાના. બટ આપણે કઈ ભાષા શીખા? ગુજરાતી. આપણે ગુજરાતી જેવું પંજાબી ફટફટાટ બોલી શકીએ? નહીં. આપણે ગુજરાતી જેવું અંગ્રેજી ફટાફટ બોલી શકીએ? નહીં. હા, હવે શીખ્યા પછી બોલી શકીએ. કોઈ પણ ભાષા બોલ્યા પછી શીખી શકીએ, એ 100%ની ગેરંટી છે. ઓકે, તો હવે જ્યારે કોઈ પણ માની લો કે અંગ્રેજ ફેમિલી છે, એને કોઈ પંજાબી શીખવી હોય કે ગુજરાતી શીખવી હોય તો એને એ ભાષાનું નોલેજ લેવું જ પડશે. એવન ગુજરાતીને ઇંગ્લિશ શીખવું છે, પંજાબી શીખવું છે, તો એને એ બે ભાષાનું જે છે એ નોલેજ લેવું જ જોશે. હવે વાત કરીએ છીએ આપણે ગુજરાતી છોકરાઓની, કે આપણા ટેણિયા છે, કે આપણા અપકમિંગ બાળકો છે, તો એના માટે આપણે જો ઇંગ્લિશનું પ્લાનિંગ કરતા હોય તો સારું કહેવાય અને શીખવાડવું જ પડશે. નહીં ચાલે આવનારા જમાનામાં. ઓકે, તો હવે આ જે ગુજરાતી ફેમિલી છે એને આપણે માની લો કે આજુબાજુ બધા ગુજરાતી જ બોલે છે, તો એનું ઇંગ્લિશનું એટમોસ્ફિયર છે એ તમારે કઈ રીતે જનરેટ કરવું એની આજે ચર્ચા કરવાની. ઓકે, તો શરૂઆત કરીએ સાહેબ. શરૂઆત કરીએ એની પહેલા 27 ઓગસ્ટ એક તારીખ સેવ કરી લેજો, કારણ કે ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી જે સેકન્ડ ચેનલ છે ને, ત્યાંથી વોકેબ્લરી સિરીઝ શરૂ થવાની, જે બાળકો માટે ખાસ રહેશે, જે મોટા માટે ખાસ, બધા માટે ખાસ રહેવાનું. કારણ કે એવી રીતે શબ્દો હું યાદ રખવાનો છું. ભલે એક લેક્ચરમાં 10 થી 20 શબ્દો જ કરાવવામાં આવશે, બટ એ શબ્દો તમને આજીવન યાદ રહી જાય ને એ પદ્ધતિથી આપણે કામ કરવાના છે. એટલે દરરોજ સાંજે 6 વાગે એક લેક્ચર લેવામાં આવશે, કઈ ગુરુ ઓફ ગુજ્જુ ચેનલ પરથી. તો એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમે મળી જશે. ઓકે,
હવે સૌથી પહેલું આપણે ઇન્ટ્રોડક્શન જોયું. બીજું શું છે તો કે ફોનિક્સ અને સાઉન્ડ્સ ગેમ. હવે જ્યારે બાળકો હોય ને એ આપણે અત્યારે જે ઉચ્ચારણમાં ભૂલ કરીએ છીએ ને કે કોઈ શબ્દને આપણે અલગ જ રીતે વાંચી લઈએ છીએ, કોઈ શબ્દને આપણે કોઈ મન પડે એ રીતના વાંચી લઈએ છીએ, આપણને ખબર નથી કે આ શબ્દનો ઉચ્ચાર શું થાય. તો ખાસ બાળકોને અક્ષરના અવાજો એટલે કે સાઉન્ડ શીખવાડવો. અ, બ, ક, સ, એ, બી, સી, ડી જે કાંઈ પણ છે એ બરોબર છે. તો એના સાઉન્ડ, ફોનેટિક્સના સાઉન્ડ યુટ્યુબ પર તમને અઢળક વિડીયોઝ મળી જશે. તો એ વસ્તુ શીખડાવો. ઓકે, એટલે કીધું એક્ઝામ્પલ તરીકે એ ફોર એપલ, બરોબર છે, બી ફોર બોલ. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે, ખરેખર વસ્તુઓ બતાવો, રમકડા કે ફ્લેશ કાર્ડ બતાવો. હવે તમારે એવું નથી કહેવાનું કે APPLE એપલ એટલે સફરજન, નહીં. એને તમે સફરજન બતાવો ને કહો ધીસ ઇઝ એન એપલ, આ એપલ છે. ઓકે, ભલે એવું નથી ડાયરેક્ટ એને ઇંગ્લિશમાં જ ધીસ ઇઝ એન એપલ, આ એપલ છે. ઓકે, આ વોચ છે, એને ઘડિયાળ ન શીખડાવું. આ ફેન છે, આ ગ્રેપ્સ છે, આ કેમેરો છે, આ ચેર છે, એવું એમને ડાયરેક્ટલી શીખડાવો. બરોબર છે. એવું એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર, અહીંયાથી એને શરૂઆત કરો. ધીમે ધીમે, ભલે આપણે એને કાંઈ બહુ એવું હમણાં જો આગળના ટોપિકમાં એ જ આવશે કે બહુ બધું ભારણ નથી આપી દેવાનું, ભાઈ એક છોકરો છે, બટ હા એને રમતા રમતા અમુક વસ્તુઓ શીખડાવવાની છે. અહીંયા હું તમને આ લેક્ચરમાં એવું નથી કે એને ઉપર આમ બોજ નાખી દો ગુજરાતી ભાષા. અરે નહીં ભાઈ, એ ખીલતું ફૂલ છે, એને મતલબ એ જ પ્રમાણે એને એટમોસ્ફિયર આપવાનું હોય છે. બીજો ટોપિક થઈ ગયો. ત્રીજો કે દૈનિક શબ્દો, ડેઇલી રૂટીન વર્ડ્સ છે એ મમ્મી પપ્પા એ રોજિંદા વાક્યો ઇંગ્લિશમાં બોલે તો બાળકો ઝડપી પકડશે. હે, રોજિંદા કમ હિયર બેટા, કમ હિયર, ઓપન ધ ડોર, ઓકે, ડ્રિંક વોટર. આના ટોપિક્સ આપણે કરાવેલા છે આપણી ચેનલ પર. જો અહીં લખ્યું છે પાણી પી, એવું નહીં કહેવાનું બેટા, ડ્રિંક વોટર. ઓકે, પછી ઊંઘવા જા એટલે કે સુવા જા, ગો ટુ સ્લીપ. ઓકે, પછી બેસી જાય એની જગ્યાએ તમે બોલો ને સિટ ડાઉન, ઊભો થા, સ્ટેન્ડ અપ, કમ હિયર, ગો ધેર. આવા જે આપણે સેન્ટેન્સીસ ગુજરાતીમાં રોજ જે બોલવાના છે એ શબ્દો આપણે યાદ રાખીએ. એ શબ્દોને આપણે આપણા છોકરાની સામે એ જ વસ્તુનો ઉપયોગ કરશું તો વધારે સારી રીતે એ શીખી શકશે. રેડી? એટલે આ બેસ્ટ મેથડ છે કોઈ પણ ઇંગ્લિશ શીખવા માટે. એવું નથી કે બાળકોને જ આ રીતે શીખવાડી શકાય, આપણે આ રીતે શીખી શકીએ. રેડી? આપણે આ બધી વસ્તુઓ લાગશે જ, બટ આપણે આપણા છોકરાઓને શીખડાવીએ છીએ તો એને રમતા રમતા શીખડાવવાનું છે. તો ત્રીજો ટોપિક ખાસ. નંબર 4, રાઇમ્સ અને એક્શન ગીતો. હવે છોકરાઓને આવું બધું બહુ ગમે. ઓકે, તો એક બે રાઇમ્સ તમારે શીખવી પડશે. હવે એઝ એ પેરેન્ટ્સ તરીકે આપણે કંઈક ને કંઈક તો કરવું જ પડશે ને ભાઈ. હા, તો બાળકોને જે રાઇમ્સ બહુ ગમે છે ને એને વધારે ને વધારે એક્શન સાથે દેખાડો. માની લો કે ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, તો આવી રીતના ક્લેપ કરતું જવાનું ને ખાલી ક્લેપ યોર હેન્ડ્સ તો એમાં એને ખબર નહીં પડે ક્લેપ યોર હેન્ડ્સ નો મતલબ શું થાય. તો અહીંથી ખબર પડશે કે આને ક્લેપ કહેવાય. યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ. ઓકે, જમ્પ તો એની સામે જમ્પ કરવાનું. ઓકે, વોકિંગ કરવાનું, રનિંગ તો દોડવાનું. તો આ વસ્તુ એક્શન મતલબ શબ્દની સાથે એ વિઝ્યુઅલી જોશે ને, આમ એની સામે જે ચિત્ર પ્રગટ થતું હશે ને એ જોશે તો એને વધારે ખબર પડશે. બરોબર છે. ઓકે, ગીત સાથે એક્શન કરાવવાથી ઝડપથી શીખશે. મેં કીધું ને કે કોઈ તમે ક્લેપ કયો છો તો સાથે આમ ક્લેપ કરો એટલે એને ખબર પડશે આને ક્લેપ કહેવાય, આને જમ્પ કહેવાય, આને વોક કહેવાય, આને રન કહેવાય, આને ડાન્સ કહેવાય. તો હું શું કહું છું કે કોઈ એક્શન એમની સામે એ કરીને બતાવો એટલે એને ખબર પડશે આને આ જ કહેવાય. રેડી? તો આ બાળકો માટે ખાસ ઉપયોગી છે. નંબર 5, સ્ટોરી ટેલિંગ પદ્ધતિ. હવે આ પદ્ધતિમાં શું છે કે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ મિક્સમાં નાની નાની વાર્તા કહો. મેં તમને કીધું ને કે ભાઈ બેટા વન ડે એક લાયન હતો, સમજી ગયા તમે? તો એને ગુજરાતી ભાષા તો ખબર પડવા જ માંડી છે, સમજવા જ માંડ્યો છે. તો વન ડે એટલે એક દિવસ, એમ નહીં બોલો ને એક દિવસ, વન ડે એક લાયન હતો. તો એક લાયન એટલે એક સિંહ હતો. તો એમ કરતા કરતા શબ્દોને છે ને એ મિક્સ કરતા જાઓ. છેલ્લે એક એવું સ્ટોરી બનશે, વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ લાયન. પછી આખું સેન્ટેન્સ બોલો, બટ ડાયરેક્ટ નહીં. પહેલા તો એક લાયન હતો, એક કેટ હતી, એક ચેર હતી, આ જ રીતે. ઓકે, એક છોકરાએ ડોગ જોયો, ડોગને અંગ્રેજીમાં ડોગ જ કહે છે. રેડી? તો એક છોકરાએ ડોગ જોયો, એમ નહીં કહેવાનું કે એક છોકરાએ કૂતરો જોયો. તો એક શબ્દ છે. ચિત્રો કે એનિમેશનથી વધુ મજા આવશે. એટલે આવું વસ્તુ કરતું રહેવાનું, આ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ 5મું પદ્ધતિ યાદ રાખવાની. નંબર 6,
પેરેન્ટ્સ માટે ખાસ ટિપ્સ છે શું કે દબાણ ન કરવું, મજા કરતા કરતા શીખવવું. આ મેઇન ટોપિક છે. હાલ આટલું શીખી લે, આટલું પાકું કરી લે, આટલું યાદ રાખી લે, આટલું આમ એલા નહીં. એ કઈ મજૂરી કરવા નથી આવ્યો અહીંયા. એને મજા કરતા કરતા એને આનંદ થાય ને, અને જે વસ્તુ આનંદથી શીખી શકે ને એ વસ્તુ કોઈ દિવસ પરાઈને નહીં શીખી શકે, નહીં જ શીખી શકે. રોજ 10 મિનિટ ઇંગ્લિશમાં જ વાતચીત કરવી. ઇંગ્લિશમાં એટલે મતલબ મેં જે આ જેટલા ટિપ્સ કીધી એટલી રીતના. એક ડોગ હતો, એક પેન્સિલ હતી, એક વોટર બોટલ હતી, એક બેગ હતું, આ મારી બુક હતી, આવી રીતના. બરાબર? એટલે વધુ પડતું હોય તો માય નેમ ઇઝ, ધીસ ઇઝ માય ચેર, ધીસ ઇઝ માય ટેબલ, ધીસ ઇઝ, એટલે આવા નોર્મલ સેન્ટેન્સીસ છે ત્યાંથી એને શરૂઆત કરો એટલે એ કરશે. ગુજરાતી સાથે ઇંગ્લિશ મિક્સ બોલશો તો પણ બાળક બે ભાષા સાથે શીખી જશે. જેમ કે આજે હું તમારી સમક્ષ ઘણા બધા એવા સેન્ટેન્સીસ લઈને આવ્યો છું કે જે આપણે એવા જ સેન્ટેન્સીસ બોલીએ છીએ રોજે, બટ ગુજરાતીમાં, બટ હવેથી ઇંગ્લિશમાં બોલજો. જો સૌથી પહેલા શરૂઆત કરીએ એની પહેલા તમે તમારા બાળકોને ઇંગ્લિશ શીખવા માંગો છો તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, એને ડાઉનલોડ કરી લ્યો. બરોબર છે? એમાંથી એક આ કોર્સ છે, લાઈવ કોર્સ. બરોબર છે? એ તમે તમારા બાળકો માટે પણ બધાને, મતલબ કોઈ પણ બાળક માટે, કોઈ પણ લોકો માટે આ 3 કોર્સ એ જ રીતે ડિઝાઇન કરેલા છે. ત્યાં ફોનેક્સના સાઉન્ડ્સ, આ બધી વસ્તુઓ ત્યાં પ્રોવાઈડ થશે અને બધી વસ્તુઓ તમને મળવાની છે. તો લાઈવ ક્લાસ છે દર શુક્રવારે 9 વાગે તમને મળવાનો છે. ઓલ લેક્ચર્સ રેકોર્ડેડ તમને મળી જશે, સ્ટેપ બાય સ્ટેપ તમે તમારા સમયે પણ જોઈ શકશો. રીડિંગના, લિસનિંગના, રાઇટિંગના, સ્પીકિંગના બધા લેક્ચર્સ મળવાના છે. તો આ બધી વસ્તુઓ મળવાની છે, તો ત્યાંથી તમે શીખડાવી શકશો. ઓકે. બીજો એક કોર્સ છે કે જેમાં એની પ્રાઇસ 999 છે. 1 વર્ષના કોર્સિસ છે બધા, જેમાં દર મહિનાની 2જી તારીખે એક લાઈવ લેક્ચર આવે છે અને સાથે સાથે એક છે રેકોર્ડેડ કોર્સ છે. આ પણ તમે લઈ શકો કે તમે તમારા સમય શીખવાડી શકો. 749 પ્રાઇસ છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સની મતલબ બાય છે એ કરી શકો છો. ઓકે. સૌથી પહેલું છે પાણી પી તો ડ્રિંક વોટર. મારી પાછળ રિપીટ કરતા જાજો અને આટલા સેન્ટેન્સીસ સ્ક્રીનશોટ પાડતા જાજો. બેસી જા, સિટ ડાઉન. ઊભો થા, સ્ટેન્ડ અપ. જોજો દરેક શબ્દ આપણે બોલીએ છીએ, મારી પાછળ રિપીટ કરજો. હાથ ધોઈ લે તો કહેવાનું વોશ યોર હેન્ડ, નહીં હાથ ધોઈ લે, વોશ યોર હેન્ડ્સ. ઊંઘવા જા, ગો ટુ સ્લીપ. જલ્દી આવ, કમ ક્વિકલી, જલ્દી આવ. ધીમે બોલ, એમ નહીં કહેવાનું ધીમો બોલ. સ્પીક સ્લોલી. શું બોલવાનું? સ્પીક સ્લોલી. દાંત સાફ કર, બ્રશ યોર ટીથ. દાંત સાફ કર તો શું કહેવાનું? બ્રશ યોર ટીથ. રડીશ નહીં, રડશો નહીં. ડોન્ટ ક્રાય બેટા, ડોન્ટ ક્રાય. ઓકે. ડોન્ટ ફાઇટ, લડશો નહીં. ડોન્ટ ફાઇટ. ડોન્ટ ઈટ, આ ખાશો નહીં. ડોન્ટ ડ્રિંક, પીશો નહીં. ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો. હસો, સ્માઇલ પ્લીઝ. હસો નહીં બોલવાનું. આ ગુજરાતી શબ્દ આપણે રોજ બોલીએ છીએ, હવે નહીં બોલવાના. આપણે છોકરા સામે આ જ બોલવાના. રેડી? ઓકે. નેક્સ્ટ આગળ. દરવાજો ખોલ, ઓપન ધ ડોર. કોઈ મહેમાન આવ્યો, દરવાજો ખોલ તો એમ નહીં કહેવાનું ઓપન ધ ડોર, ઓપન ધ વિન્ડો. ઓકે. ચલો પછી દરવાજો બંધ કરે એવું કેવું તો ક્લોઝ ધ ડોર, ક્લોઝ ડોર. મને આપ, ગીવ મી એટા, ગીવ મી. મને આપ નહીં આવે, ગીવ મી. આ બાજુનો પોર્શન હવે નથી બોલવાનો, આપણે આ જ પોર્શન બોલવાનું છે. મારી પાસે આવ, કમ ટુ મી. ઓકે. જલ્દી ખા, ઈટ ફાસ્ટ. બહાર જવાનું, ઈટ ફાસ્ટ. ઓકે. ઊભો રહો, ઊભા રહો. સ્ટેન્ડ સ્ટીલ, ઊભા રહો, સ્ટેન્ડ સ્ટીલ. ઓકે. જમવાનું ખા એટલે કે ખાવાનું ખા. ઈટ યોર ફૂડ. પુસ્તક વાંચ, રીડ ધ બુક્સ, રીડ ધ બુક. લખ, રાઇટ. ગીત ગા, સિંગ અ સોંગ. તો આવા નોર્મલ જે સેન્ટેન્સીસ છે એનાથી તમે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકો છો તમારા બાળકમાં. અને આ એક બુક છે કે જે તમારા બાળકને બહુ અલગ લેવલનું છે ઇમ્પ્રુવમેન્ટ લઈને આપશે. કારણ કે આ બધા સેન્ટેન્સીસ કઈ રીતે કઈ સેન્ટેન્સ ફોર્મેટ કરવું અને 3000થી વધારે શબ્દો, બધી વસ્તુ આપણી આ દેવ સત્ય બુકમાં આપેલી છે. 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર છે એ કરાવી શકો છો. તો ખાસ કરી લેજો. ગુજરાતીમાંથી પ્રોપર વેમાં અંગ્રેજી શીખવાડેલું છે. કોઈ પણ બાળક, કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી અંગ્રેજી શીખી શકે છે. ઓકે. એના પછી રમવા જા તો ગો ટુ પ્લે. રમકડું લઈ આવ, રમકડું લઈ આવ તો શું થશે? બ્રિંગ ધ ટોય. બ્રિંગ ધ ટોય એટલે કે રમકડું લઈ આવ. હાથ આપતો, તારો હાથ આપ તો ગીવ મી એટલે કે મને. યોર હેન્ડ એટલે કે તારો હાથ આપ. અહીં બેસ, સિટ હિયર. ત્યાં બેસ, સિટ ધેર. ઓકે. ચૂપ રહો, કીપ ક્વાઇટ. ચૂપ રહો તો તમે શું કહી શકો? કીપ ક્વાઇટ. ઓકે. ધ્યાનથી સાંભળ, લિસન કેરફુલી. શાંતિ સાંભળજો હું જે કહું છું. ખારા થતા હોય ત્યારે કૂદી બતાવો એટલે કૂદકો મારજો, જમ્પ. ઓકે. દોડ, રન. ઊભો રહે, કીપ સ્ટેન્ડિંગ, ઊભો રહે સન્માનો. સુઈ જા, લાઈ ડાઉન અથવા તો ગો ટુ બેડ. ઓકે. એના પછી દરવાજા બહાર જા,
ગો આઉટસાઇડ ધ ડોર, દરવાજાની બહાર જા તો ગો આઉટસાઇડ ધ ડોર. અંદર આવ, કમ ઇનસાઇડ, કમ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે કે અંદર. આંખ બંધ કર, ક્લોઝ યોર આઈઝ, ઘરે છોકરો હું તો નહીં, ક્લોઝ યોર આઈઝ, હુઈ જા જન્માનો નક પછી ઝાપટ મારવી પડશે એમ, એટલે એવું ખીજાવાનું નહીં મસા. આંખ ખોલ બેટા, ઓપન યોર આઈઝ, ઓપન યોર આઈઝ, આંખ ખોલ. બોલ, સ્પીક, ના બોલ તો કે ડોન્ટ સ્પીક, બોલતો નહીં, કાંઈ બોલતો નહીં, ડોન્ટ સ્પીક. જલ્દી કર તો આવું બોલવાનું, હરી અપ, ઉતાવળ રાખેલા મોડું થાય તો હરી અપ, હરી અપ. ઊભો થા અને તાળી પડી બતાવ, ઊભો થા અને તાળી પાડ તો સ્ટેન્ડ અપ એન્ડ ક્લેપ, સ્ટેન્ડ અપ એન્ડ ક્લેપ. આ રંગ કહો, સે ધીસ રંગ, આપણે કીધું આ કયો રંગ છે, આ રંગ કહો, સે ધીસ કલર. ઓકે. આ વસ્તુનું નામ બોલ, ટેલ ધ નેમ ઓફ ધીસ થિંગ, ટેલ ધ નેમ ઓફ ધીસ થિંગ, આ વસ્તુનું નામ કહો, એવી રીતના આપણે કહી શકીએ. ઓકે. આ પ્રેક્ટિસ માટેનો માહોલ તમારા ઘરે ઊભો કરવો હોય તો આ 4 PDF છે, બરોબર છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી, આમાં 3000થી વધારે શબ્દો, 7000થી વધારે સેન્ટેન્સ, 60 ડેઝની પ્રેક્ટિસ અને વર્બ, 299 રૂપિયા પ્રાઇસ છે. અહીંયા તમને એક નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને આ PDF કીટ તમે મંગાવી શકો છો. વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો, આપણે ઘણું બધું મટીરિયલ ત્યાંથી મૂકે છે. આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો, વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ફોલોનું બટન દબાઈ દેજો. ટેલિગ્રામ અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાંથી આપણે સરસ મજાની રીતે રીલ્સ દ્વારા, નાની નાની વસ્તુઓ દ્વારા, વાક્યો દ્વારા અંગ્રેજી શીખવાડીએ છીએ. ઓકે. અને સાથે સાથે આજનો આ લેક્ચર કેવો લાગ્યો? શું તમને લાગે છે કે આ લેક્ચરથી તમારા બાળકોને અંગ્રેજી શીખવાડી શકો છો? આ પદ્ધતિથી તમે તમારા બાળકોને અંગ્રેજી 100% શીખડાવી શકશો. આવી ને આવી રીતે વિડીયો જોવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ અને આજના આ સ્પેશિયલ વિડીયો માટે તમે શું કહેશો એ જરાક કમેન્ટ સેક્શનમાં મને કહી દેજો, અને જેથી મને મોટિવેશન મળે અને આવા નવા વિડીયો તમારા માટે હું બનાવતો રહું. ઓકે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.